જોશું સમાચાર વિસ્તારથી। લોકસભા 2024ની ચૂંટણીના મતદાનને હવે થોડાક જ દિવસો જેટલો સમય બાકી છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ વચ્ચે સુરેન્દ્રનગરમાં સભા સંબોધી હતી। પીએમ મોદીના ગુજરાત 2 દિવસ પ્રવાસ માટે આવ્યા હતા, ત્યારે બીજા દિવસે પીએમ મોદીએ 4 જનસભાને સંબોધી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે વલ્લભ વિદ્યાનગર, સુરેન્દ્રનગર, જામનગર અને જૂનાગઢમાં જનસભા સંબોધી હતી। ત્યારે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ બાયપાસ રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આ સભાનું આયોજન ભાવનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર લોકસભાની બેઠક માટે કરવામાં આવ્યું હતું। પીએમ નરેન્દ્ર મોદીએ સાંભળવામાં અને દેખાવામાં ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો સભા સ્થળે પહોંચ્યા હતા। ત્યાં આવેલી બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો। તેમને પોતાનો ઉત્સાહ દેખાડવા સભા સ્થળે ગરબા લીધા હતા। તે સાથે સુરેન્દ્રનગરમાં મોદીની સભામાં કાળા રંગના કપડાં પહેરી સભામાં આવનાર લોકોને પ્રવેશ ન આપવામાં આવ્યો હતો। આ સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, કુંવરજીભાઈ બાવળિયા હાજર રહ્યા હતા। ઉમેદવારમાં નીમુબેન ભાંભણિયા તેમજ ચંદુભાઈ સિહોરા સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢમાં સંવિધાન બચાવ સંમેલન યોજાયું। આજે જૂનાગઢના ધરાનગરમાં કોંગ્રેસ દ્વારા સંવિધાન બચાવ દેશ બચાવ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક ખાસ હાજર રહ્યા હતા। લોકસભા ચૂંટણી નજીક આવતા બધા પક્ષો એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે જૂનાગઢ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર હીરા જોટવાના સમર્થનમાં સંવિધાન બચાવ દેશ બચાવ મહાસંમેલન આયોજિત કરાયું હતું। ત્યાં ઉપસ્થિત મુકુલ વાસનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલના દેશમાં લોકશાહી કહેવા ખાતર છે, હાલ તો તાનાશાહી વ્યવસ્થા પર દેશ ચાલી રહ્યું છે। ઉપરાંત મુકુલ વાસનિકે જણાવેલ કે ગુજરાતનો સ્થાપના દિન છે અને કામદાર દિન પણ છે, તેથી તમામ લોકોને હું આ દિવસની શુભકામનાઓ પાઠવું છું। આપણે બધા અહીંયા સંવિધાન બચાવવા માટે ભેગા થયા છીએ। આજે આ સંવિધાન છે તો આપણે આપણા હક મળે છે, જેથી આ લડાઈ આપણા હકની લડાઈ છે। સંવિધાન હશે તો આ લોકશાહી રહે છે, તેમ કહી હીરાભાઈને જીતાડવા અપીલ કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં સિદ્ધાર્થ પટેલ અને મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા હતા। તેઓ બંનેએ પણ કોંગ્રેસની જીતની આશા વ્યક્ત કરી હતી અને ભાજપ સરકાર પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા। શહેરના ધરાનગરમાં આયોજિત આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। जिस तरह से भारत का लोकतंत्र आज चल रहा है, वो क्या लोकतंत्र है कि वो तानाशाही व्यवस्था है। मैं नहीं समझता हूं कि कोई लोकतांत्रिक देश में आज जिस तरह से भारत सरकार काम करती है, ऐसा कोई काम होता होगा। हमारे मुल्क में लोकतंत्र आज महज नाम के लिए है, उसको पूरी तरह से एक तानाशाही व्यवस्था में नरेंद्र मोदी जी ने बदल दिया है। संसद इस तरह से काम करती है, 150 सांसदों को वहां से आपने निष्कासित कर दिया। ये लोकतंत्र है कि ये तानाशाही व्यवस्था है? लोकतंत्र सिर्फ आज हम हमारे संविधान में देखते हैं, लेकिन वास्तविकता एक तानाशाही व्यवस्था की बनी हुई। वो आज केंद्र सरकार को भाजपा की सरकार भी नहीं कहते, वो मोदी सरकार कहते हैं। वो आज चुनाव में भारतीय जनता पार्टी की गारंटी नहीं कहते, वो मोदी की गारंटी कहते हैं। एक व्यक्ति, उसका इतना बड़ा अहंकार हो गया कि पार्टी से बढ़कर वो हो गए, देश से बढ़कर वो हो गए। एक व्यक्ति इतना बड़ा नहीं हो सकता। ये चुनाव के नतीजे जब 4 जून को आएंगे, तब ये अहंकार पूरी तरह से चकनाचूर हो गया होगा। यहाँ पर भारतीय जनता पार्टी हटेगी और इस मुल्क में कांग्रेस और इंडिया गठबंधन की सरकार बनेगी। लिख लीजिए, यहाँ गुजरात में 10 से अधिक सीटों पर कांग्रेस जीतेगी। आज यहाँ पर हम जूनागढ़ में आए हैं, हीराभाई जोटवा जी को यहाँ की जनता अपना आशीर्वाद और प्रेम दे रही है। भारी मतों से यहाँ से वो संसद में जीत के आएंगे। લોકસભા ચૂંટણી ખાતે પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનો ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો। આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે તમામ પક્ષકારો ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા હોય, ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર
મનસુખભાઈ માંડવિયા આજ રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ રોડ શોનું પ્રસ્થાન બાપુના બાવલા ચોકથી સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, દરબારગઢ, શાક માર્કેટ ચોક, ચાર ધોકા ચોક, અવેડા ચોક થઈને ગેલેક્સી ચોક ખાતે પૂર્ણ કરેલું હતું. આ ભવ્ય રોડ શોમાં ધોરાજી ઉપલેટા ધારાસભ્ય, ધોરાજી શહેરના વરિષ્ઠ અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશના હોદ્દેદારશ્રીઓ, જિલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, શક્તિ કેન્દ્રના હોદ્દેદારોશ્રીઓ, સદસ્યશ્રીઓ તેમજ ધોરાજી શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાના અગ્રણીઓ, સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધોરાજીના અનેક માર્ગો પર ઉમેદવાર અને રોડ શોમાં જોડાયેલ લોકોનું ફૂલ વર્ષાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું. રેલીમાં અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. સૌ પહેલા તો ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતવાસીઓને હું શુભકામના પાઠવું છું. ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું. સૌ ગુજરાતીઓને હાર્દિક શુભેચ્છા. આજે ધોરાજીની અંદર જનતા જનાર્દનના આશીર્વાદ લેવા માટે હું જનતા વચ્ચે જઈ રહ્યો છું. આના પહેલા વંથલી, કુતિયાણા અને રાણાવાવમાં લોકોની વચ્ચે જઈને રોડ શોના માધ્યમથી જનતાના આશીર્વાદ લેવાનો મને અવસર મળ્યો. જનતાનો ઉત્સાહ અને ઉમંગ મેં જોયો. સ્વયંભૂ જનતા રોડ ઉપર આવીને દીકરીઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યું. બુઝુર્ગ મહિલાઓએ ઓવરના લઈને મને આશીર્વાદ આપ્યા. મોટી સંખ્યાની અંદર લોકોએ મારી સાથે પદયાત્રા કરી. એ બતાવે છે કે જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને શ્રદ્ધા નરેન્દ્ર મોદી સાથે છે. સમગ્ર રોડ શો દરમિયાન સમગ્ર શહેર ભાજપના રંગે રંગાયેલ જોવા મળ્યું હતું. આ તકે ધોરાજી ભાજપના આગેવાનો, ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા, મહામંત્રી રવિભાઈ માકડિયા અને ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલઘાને તેમની ટીમ તથા સભ્યોએ રોડ શોને ભવ્ય બનાવવા જહેમત ઉઠાવી હતી. રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પર વિજય વિશ્વાસ સંમેલનમાં સંબોધન કરતા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ડીસા એરોડ્રોમ ખાતે બનાસકાંઠા અને પાટણ લોકસભા મત વિસ્તારનું ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે 2014માં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે. સામે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી. તેમના ચૂંટણી ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. કોંગ્રેસ એસટી, એસસી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનું જૂઠાણું ફેલાવી લોકોને ગુમરાહ કરી રહી છે, એમ કહ્યું હતું. સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા અને પાટણ બેઠક પરથી કમળને ચૂંટી દિલ્હી મોકલવા અપીલ કરી હતી. આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ, બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી, પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જામનગર લોકસભા બેઠક પર આજરોજ ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર એડવોકેટ JP મારવિયાના ચૂંટણી પ્રચાર માટે આવેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ જામ ખંભાળિયા ખાતે જંગી સભાને સંબોધ્યું હતું અને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકાર મુદ્દાની રાજનીતિ નથી કરતી. નાના માણસો, ખેડૂતો, મજૂરો, મહિલાઓ આ સરકારથી પરેશાન છે અને છેલ્લા 10 વર્ષમાં મોંઘવારીએ મજા મૂકી છે. ત્યારે 2024ના સમગ્ર હલારની જનતા ભાજપને જાકારો આપવો જોઈએ તેમ જણાવ્યું હતું. પણ જેમ વિક્રમભાઈએ કીધી વાત, મિત્રો આજે મારે કહેવું છે આપને કે વેપારી મિત્રો છે, મને ખબર છે
સિટી આવે ને એટલે એમ કે સુદાનભાઈ તમે અહીંયા કપાસો. મેં કીધું અમે તો આજે કપાસું, કાલે તમારો વારો છે. આ લોકો કોઈને નથી મૂકતા, પોતાના પરિવારને નથી મૂકતા, તો તમને ને મને શું મૂકવાના? અને જેને પરિવાર હોય ને એને ખબર હોય, જેને પરિવાર હોય એને ખબર હોય કે દીકરા કે દીકરીની ચિંતા શું હોય, વાંઢાઓને શું હોય. અને બીજું મિત્રો, આજે મને વિક્રમભાઈએ જે વાત કરી, હું ખંભાળિયામાં આવું છું, મારો હૃદય ભરી જાય છે. આ વેપારી મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, ભાજપના આગેવાન મિત્રો સાંભળતા હોય તો સાંભળી લે, આપણા સૌના આગેવાનો સાંભળતા હોય તો સાંભળી લે. મિત્રો, હું સપનો લઈને નીકળેલો એક ઇન્સાન છું. મારે કઈ બીજા માટે નથી, મારે પોતાના માટે નથી, પણ આ ગુજરાતને શું બનાવી શકાય એના સપનો લઈને નીકળેલો આ ઇન્સાન હતો. સાહેબ, તમે આપ્યો અમને, ન આપ્યા, હરાવ્યા, જીતાડવા, એમાં મારે નથી પડવું. પણ જ્યારે 2 કિલોમીટર તમારી લાઈન હું એપીએમસી માં જતા જોઉં છું ને, ત્યારે મારી રાત્રે ઊંઘ ઉડી જાય છે કે આ કેવા વ્યક્તિઓ છે સાહેબ, કે જેના માટે આપણે નીકળેલા એ બુચસિયાઓને પકડે છે. મારો ખેડૂત 2 કિલોમીટરની લાઈનમાં ઊભો હોય, શું જરૂર છે તમારે? તમારામાં એકતા નથી ને એટલે આ બુચસિયા રાજ કરે છે ફાટ પાડીને. બાકી 54 લાખ ખેડૂતો નક્કી કરી હોત કે મારો ને મારા પરિવારનો મતદાન એક જગ્યાએ પડત. સાહેબ, આજે ગુજરાત 1.5 વર્ષ થયું, 1.5 વર્ષમાં શકલ ન બદલી નાખત તો ઈશુદાન ગઢવી નહોતો. પણ તમારે યથા પ્રજા તથા રાજાની નીતિ અપનાવી પડશે. બુચસિયા જોઈએ, બુચ મારવા ભેગા જાઓ. મરદનો બેચો જોઈએ તો આવો મારા ભેગા. અને અહીંયા વિક્રમભાઈએ વાત કરી, હું તમામ અધિકારીઓને કહું છું કે યાદ રાખજો, એક નું વિડીયો રેકોર્ડિંગ પણ હું ત્યાં મંગાવું છું. મને પ્રદેશની જવાબદારી છે, આખો ગુજરાત ફરવાનો હોય, ડબલ રોલ કરું છું. હમણાં ખંભાળિયાની વિઝિટ ઓછી થઈ ગઈ તો એમ ન માનતા કે રાજ રેડું થઈ ગયું, ટાઈગર અભી જિંદા હૈ. અને છાલ ઉખાડી નાખી, સમજી લેજો. તમને શાસક પક્ષો તો તમારી બદલી કરાવી શકશે, મારામાં તાકાત છે. આઈપીએસ અમને જેલમાં નખાવી દીધા છે, મારો રેકોર્ડ તપાસી લેજો. એટલે ક્યારે ભૂલ ન કરતા. ચૂંટણી પંચની કામગીરી કરે, અધિકારીઓ અધિકારીની કામગીરી કરે. અને આજે નહીં, હજી પણ 3.5 વર્ષ સુધી, 1.5 વર્ષ તો નીકળી ગયો, મામાનું સપનું અધૂરું રહી ગયું. તો મને દુઃખ છે, મામાને દુઃખ છે. મામા એવું કીધું હતું કે સુદાનભાઈ જયારે આવશે ને ત્યારે ખંભે લઈને હું નીકળીશ, પણ તમે સમજી ન હોય ગયા. સાચું કે નહીં? પણ ચિંતા કરવાની જરૂર નથી. આ ટાઈગર હજી 41 વર્ષનો જ થયો છે અને ડોહો 74 વર્ષનો છે. આમે મેદાન બરાબરીનું થાય. જે વ્યક્તિઓએ મામાએ એક ઈશારો કર્યો કે કોણ હરાવે છે, કોણ હરાવે છે, તો તમે એમ માનો છો કે આજે કદાચ તમે સત્તાની દલાલી કરીને હરાવવા આવશો તો કાલે કોઈની સત્તા કાયમી નથી રહેવાની. પછી હિસાબ તો વ્યાજ સાથે પણ થાય. આજે શાનીનો પ્રશ્ન વિચાર કરો. તમે ખેડૂતોને એક સમસ્યા આવે તે દિવસે પાણી હાથમાં અંજલી લઈ અને સોગંદ કેમ નથી ખાતા કે સગો મારો બાપ પણ જો ભાજપમાં ઉભા રહે તો એને મત નહીં આપું? તે દિવસે આ પરિવર્તન આવશે ની હું ખાતરી આપું છું સાહેબ તમને. બાકી મેં જોયા જ, સવારે મારી જોડે હોય, સાંજે સામે પક્ષ હોય, અને એટલાથી ફરક નથી પડવાનો. જિંદગીમાં હાર જીત મહત્વની નથી. મિત્રો, કૌરવોની સામે 18 શક્તિની સેના હતી ત્યારે ભગવાન કૃષ્ણ પાસે દુર્યોધન ગયા. દુર્યોધને કીધું કે આવો, મારી પાસે દુશાસન છે, જયદ્રથ છે, ભીષ્મ પિતા છે, કર્ણ છે. ત્યારે મારો નાથે એવું કીધું હતું કે વાંધો નહીં ભાઈ, તો તું તારા રસ્તે, પણ તારી જોડે સત્ય નથી. તો આ બાજુ લોકસભા ચૂંટણીને લઈ મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અરવલ્લીના માલપુરના મોરડુંગરી ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી. લોકસભા 2024 સામાન્ય ચૂંટણી નજીક આવતા બધા રાજકીય પક્ષો જુદી જુદી જગ્યા પર જાહેર સભા યોજી રહ્યા છે. ત્યારે માલપુર તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, જે અરવલ્લીના પ્રવાસે છે, એમને માલપુરના મોરડુંગરી ખાતે વિજય વિશ્વાસ સંમેલનમાં હાજરી આપી હતી. આ વિજય વિશ્વાસ સંમેલનમાં પૂર્વ ધારાસભ્ય સહિત કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શક્તિસિંહ ગોહિલે પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મોદી 10 વર્ષમાં કરેલ એક પણ સિદ્ધિનો જવાબ આપતા નથી. તે સાથે કહ્યું કે હાસ્યાસ્પદ વાતો દેશના વડાપ્રધાન પાસે ન શોભે. કોંગ્રેસે ક્યારેય બંધારણમાં ફેરફાર કરવાની વાત કરી નથી. બાબા સાહેબની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસનો હતો. વધારામાં કહ્યું કે બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. અમારે લેખિતમાં આપવાની જરૂર નથી, લોકોના દિલમાં લખાયેલું છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કમળો હોય એ પીળું ભાડે, એમને બંધારણ બદલવું છે. ચોર હોય એ બીજાને ચોર કહે, આ રીતની પરિસ્થિતિ છે. દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય. એમાં પણ જેને 10 વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ, 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ. એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જુઓ આટલી ખોલી. એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ, પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ. એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી. એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જાય, આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે. આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે. એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે. અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી, 400 કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી. શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો? દાખલો તો બતાવે એક પણ. લેખિત એણે આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય. અમારો ભૂતકાળ પણ સાફ છે. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી. એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને. આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લખાયેલું છે, અને અમારા પણ દિલમાં છે. કમળો હોય તે પીળું ભાળે, એમને બંધારણ બદલવું છે. ચોર છે બીજાને ચોર કે, આ રીતની પરિસ્થિતિ છે. પોરબંદર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા પોતાના પ્રચાર કાર્યક્રમ હેતુ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભા ચૂંટણી નજીક આવતા તમામ પક્ષકારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પોરબંદર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભવ્ય રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમનું ઓપન જીપમાં ફૂલો વડે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે સાથે 50 જેટલી 4 વ્હીલરના વિશાળ કાફલા સાથે રોડ શો યોજાયો હતો. અલગ અલગ સમાજના સંગઠનો દ્વારા મનસુખભાઈ માંડવિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ઉપલેટાના અનેક માર્ગો પર ઉમેદવાર રોડ શોમાં જોડાયેલા હતા. ફૂલ વર્ષાવીને મતદારોએ સ્વાગત કર્યું હતું. રેલીમાં અબકી બાર 400 કે પારના નારા સાથે સમગ્ર રોડ શોમાં ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યા હતા. તે સાથે માંડવિયાએ 5 લાખ મતથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોરબંદર લોકસભા સીટમાં ઉપલેટા ખાતે આજે હું જનસંપર્ક કરી રહ્યો છું. જનસંપર્ક દરમિયાન જનતાનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. દીકરીઓ આવીને કુમકુમ તિલક કરી રહી છે. મોટી ઉંમરની માતાઓ ઓવરના લઈને અમને આશીર્વાદ આપી રહી છે. આ સિટી અને વિસ્તારના યુવાનો ઉત્સાહભેર થનગનાટ સાથે
પોતે આ યાત્રાની અંદર જોડાયા છે. આ સઘળો ઉત્સાહ એ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ અને મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાડે છે. હું એટલું ચોક્કસ મારા 1 મહિનાના પ્રવાસના આધારે કહીશ કે 2024ની લોકસભાની ચૂંટણીમાં 1 સીટ ભાજપ જીતી ચૂક્યું છે. 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટી 5 લાખથી વધુથી મતોથી જીતશે. 370 થી વધારે સીટો ભારતીય જનતા પાર્ટીને એકલા હાથે આવશે અને 400 થી વધારે સીટો સાથે મોદીજીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. વલસાડના સિટી પોલીસ સ્ટેશન નજીક જાહેર રસ્તા પર ચપ્પલવાડી થઈ હતી. એક ગેરેજ સંચાલક અને ગ્રાહક વચ્ચે છૂટા હાથની થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગ એવા કલેક્ટર કચેરી માર્ગ પર ડીએસપી કચેરી સામે આવેલા એક ગેરેજ પર ગ્રાહક અને ગેરેજ સંચાલક વચ્ચે ગાડીની સર્વિસ બાબતે વિવાદ થયો હતો. આ વિવાદ ઉગ્ર બોલાચાલીથી શરૂ થઈ ઝડપાઝડપી અને મારામારી સુધી પહોંચ્યો હતો. શહેરના મુખ્ય માર્ગ પર સિટી પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે આવેલા હાજી માર્કેટમાં ગાયત્રી ઓટો સેન્ટર નામથી ચાલતા ગેરેજના સંચાલકની એક ગ્રાહક સાથે ગાડીની સર્વિસ બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને ગેરેજ સંચાલકે ગ્રાહકને છૂટા હાથ અને બૂટ વડે માર માર્યો હતો. જોકે આ ઘટનામાં આસપાસના દુકાન સંચાલકો તથા રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવતા મામલો થાળે પડ્યો હતો. આમ જાહેર રસ્તા પર ગેરેજ સંચાલક અને ગ્રાહક વચ્ચે થયેલી આ ચપ્પલવાડી અને મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તો આ બાજુ સાબરકાંઠાના વડાલીના વેડા છાવણી ગામ ખાતે ગંભીર ઘટના બની છે, જેમાં એક વ્યક્તિએ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું અને તેને જેવું તે ઘરમાં ખોલ્યું કે તરત જ મોટો બ્લાસ્ટ થયો હતો. સાબરકાંઠાના વડાલીના વેડા છાવણીમાં પાર્સલમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. સાબરકાંઠામાં એક વ્યક્તિએ ઇલેક્ટ્રોનિકની વસ્તુ ઓનલાઈન મંગાવી હતી, જેનું પાર્સલ ઘરે હોમ ડિલિવરીમાં આવી ગયું અને બાદમાં વ્યક્તિએ જ્યારે હોશે આ પાર્સલ ખોલ્યું કે તરત જ મોટો બ્લાસ્ટ થયો હતો. રિક્ષામાં આવેલા અજાણ્યા શખ્સે કહ્યું, તમારું પાર્સલ આવ્યું છે. યુવાને પાર્સલ લઈ લીધું હતું. યુવાને ઘરમાં પાર્સલ જેવું ખોલ્યું તો તરત જ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં થતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બ્લાસ્ટ એ હદે ભયાનક હતો કે મૃતકનું શરીર ક્ષતિગ્રસ્ત થયું હતું. પાર્સલમાં બ્લાસ્ટ થતા ઘરનો સામાન પણ વેર વિખેર થયો હતો. તો બીજી તરફ એ વાત પણ સામે આવી હતી કે 1 કિલોમીટર સુધીનો વિસ્તાર ઘનઘની ઉઠ્યો હતો. આ ઘટનાના કારણે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ ઘટનામાં 3 યુવતીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. 3 પુત્રીઓને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક બાળકીનું સારવાર પહેલા મોત થયું હતું. આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા. સમગ્ર મામલાની જાણ થતાં જ વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. જે શખ્સ આ કુરિયર લઈને આવ્યો હતો તેની પણ પોલીસે શોધખોળ આદરી છે. હાલ બંને ઇજાગ્રસ્ત પુત્રીઓ સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર લઈ રહી છે. ડીવાયએસપી, જિલ્લા એલસીબી સહિતનો ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટના બની હતી તો એ છે કે અમારી છોકરી હતી ને એ પેલો ભાઈને શીખર કોઈક વસ્તુ આલી કે હું આલ્યું તે અવાજ થયો કે એવી અમે દોડીને જ્યાં મારા દિયોર હોમાં ઘેર રહેશે. એ કે ભાભી અહીંયા આવજે કે આ જીતું ખલાસ થઈ ગયું. પણ આ છોકરીઓને ના જોયું, જીતુને જોયું અમે ખલાસ થઈ ગયું. છોકરીઓ તો મારા છોકરાની છોકરી હતી ને આમ પથ્થરનો ઢગલો હતો કે ત્યાં ઉલળીને પડી કે એ વખત પછી એને તો હું ના જોયું. પણ એક અમારી દિયોનો છોકરો અત્યારે પરણીને આવ્યો કે એને માથામાં વાગ્યો કે હું તો આ વિશાલ લઈને એને માથામાં આમ દબાઈ દીધું. પછી એને લગ્ન કરીને આવી બૈરી એને વાગી ગયું. એને જોઈ મીધા નવી બૈરીને વાગ્યું. હું દોડીને જી પછી જોઉં તો 3 છોકરીઓ એની ભાઈ એક્સપોર્ટ થઈ ગયા. ત્યાં કોઈક વસ્તુ આલી જો પછી વસ્તુ લખી જોવા ઘરમાં તો ભરાયા જ નથી. ઓમાં આમ છોકરીઓને બહાર ખેંચીને અમે ગાડીમાં લઈને આવી ગયા. આજ રોજ વડાલી સીએસસી પરથી 3 પેશન્ટને અહીંયા વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. એમાં એક બાળકીનું રસ્તામાં આવતા મૃત્યુ થયેલું છે અને 2 બાકીની છોકરીઓ છે એમની સારવાર ચાલુ છે. એમાં એકની સ્થિતિ થોડી ગંભીર છે પણ અમારી મેડિકલ ટીમ કામ કરી રહી છે અત્યારે. એ કંઈક વડાલીમાં થયું છે પણ એના ચોક્કસ માહિતી અમારા પાસે હજી આવી નથી. તો આ હતા આજના મહત્વપૂર્ણ સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.